કેમ છો મિત્ર? ફન કે સાથ પઢાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્ર સંઘવી ફરીથી એક નવો વિડીયો વિજ્ઞાનનો લઈને આવી ગયો છું. પ્રકરણ 5. હવે તમને એમ થતું હશે સર આ પ્રકરણ 5 આટલું બધું કેમ? પણ તમે જોજો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે ગુજરાત બોર્ડમાં પ્રકરણ 5 14 માર્કનું છે. 4 માર્કના 2 પ્રશ્નો આવવાના છે, તો આ કરી નખાય, બાય મુકાય જ નહીં. હવે જો આપણે છેલ્લે એવું જોયું હતું કે ઘણું બધું બાયોલોજીમાં ભણી ગયા. સૌથી પહેલા તમે એવું ભણ્યા હતા કે પાચન, બરાબર ને? મનુષ્યમાં પાચન, પોષણ, ટૂંકમાં પોષણ. પછી આપણે એવો ટોપિક જોયો શ્વસન. પછી આપણે પરિવહન ચાલુ કર્યું હતું, એમાં પણ મનુષ્યનું પતી ગયું હતું, પણ સર વનસ્પતિનું બાકી રહી ગયું હતું. શ્વસનમાં આપણે બધાનું કર્યું, બધાના વિડીયો દેખાડી દીધા તમને. પછી પોષણમાં આપણે મનુષ્ય અને વનસ્પતિના દેખાડી દીધા. હવે જરૂર તમે એક પેટર્ન જોઈ કે આપણે આ પ્રકરણમાં છે ને વનસ્પતિ અને મનુષ્ય ઉપર ફોકસ જાજુ કરીએ છીએ કે મનુષ્યમાં કેવી રીતના થાય છે અને વનસ્પતિમાં કેવી રીતના થાય છે. હવે આપણે જોવાનું છે આજે વનસ્પતિમાં પરિવહન કેવી રીતના થાય છે. મતલબ કે જો આપણો મેઇન ટોપિક જૈવિક ક્રિયાઓ એટલે કે જીવન પ્રક્રિયાઓમાં વનસ્પતિમાં વહન તંત્ર કેવી રીતે છે, બરાબર? મોસ્ટ ટાઈમથી આમ કહી શકીએ આપણે, બરાબર? કેમ કે આમાં એક બાષ્પોત્સર્જન કરીને ટોપિક આવે છે, બહુ પૂછાય છે. ચલો આપણે જોઈએ શું હોય છે આમાં, બરાબર? જો લેક્ચર ચાલુ કરતા પહેલા થોડાક બેઝિક ક્વેશ્ચન મને મગજમાં આવે કે આવા મારે તમને પૂછવા જોઈએ. ચલો પૂછી નાખીએ. વિચારો 100 ફૂટ ઊંચા વૃક્ષના પાંદડામાં સુધી પાણી કેવી રીતે પહોંચતું હોય છે? હવે મેં તમને એક વાત કરી હતી, કદાચ 96,000 કિલોમીટર લાંબુ અંતર છે બધી નળીઓને ભેગી કરી તો, બરાબર? આપણે એવી વાત થઈ હતી, વિડીયો જોજો તમે, મનુષ્યનો હૃદય વાળો જે બનાવ્યો છે ને, બરાબર? એમાં જોજો મનુષ્યમાં પરિવહનમાં. હવે વિચાર કરો, ઝાડવું જે છે, બરાબર, કેટલું 100 ફૂટ ઊંચું. હવે એમાં નીચેથી ઉપર પાણી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચે? આવો પ્રશ્ન થાય આપણને. મૂળમાંથી પાણી ઉપર કોણ પહોંચાડે? હવે એ ખબર છે કે મૂળ છે, મૂળ મેઇન વસ્તુ છે કે જેમાંથી પાણી ઉપર જાય છે, જમીનમાંથી ટૂંકમાં, બરાબર? તો આ મૂળથી પાણી ઉપર પહોંચાડવા માટે કઈ એવી પેશીઓ છે, કોણ છે જવાબદાર, એ આપણે જોશું આજે. પાંદડામાં બનેલો ખોરાક છે કે જમીન સુધી રહેલા મૂળ સુધી કોણ પહોંચાડે? અને આપણે એ ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા અહીંયા પોતાનો ખોરાક બનાવે છે. હવે આજે ખોરાક બન્યો આ ઉપરથી નીચે અથવા તો ઉપરથી આમ બીજે ઉપર કેવી રીતે જાય છે? જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ અને પાચન થાય છે તો આખા શરીરમાં બધાને મળવો જોઈએ. જે આપણે પાણી પીએ છીએ એમાંથી જે ન્યુટ્રિશન મળતા હોય આપણા શરીરમાં બધાને મળવા જોઈએ. તો વનસ્પતિમાં એવું થવું જોઈએ ને ભાઈ, નીચેથી જેટલું પાણી આવે એ બધું બધાને મળવું જોઈએ, જેટલું ખાવાનું બનાવે એ બધાને મળવું જોઈએ. આ બધા પ્રશ્નનો જવાબ છે છોડનું જીવન વહન તંત્ર એટલે કે વનસ્પતિનું વહન તંત્ર. ચલો પહેલો પ્રશ્ન આપણો, છોડમાં વહનની શું કામ જરૂર છે? શું કામ એવું વહનની આખી પદ્ધતિ હોય જ છે? તો જો પેલા આપણે એમ વાત કરીએ, નાની વનસ્પતિ, આ નાનો એવો છોડો છે એની વાત કરીએ, બરાબર? કે ભાઈ જમીનમાંથી પાણી પ્લસ ખનિજ લઈ લે. નાનો હોય એટલે તો બહુ વાંધો ન આવે. સરળ પ્રશ્ન પદ્ધતિથી થાય. કઈ પ્રશ્ન પદ્ધતિ? પ્રસરણ પદ્ધતિ. પણ કઈ સરળ હોય એની પ્રસરણ પદ્ધતિ? પ્રસરણ એટલે શું? જ્યાં કોન્સન્ટ્રેશન એટલે કે જ્યાં સાંદ્રતા જાજી હોય એ બાજુથી ઓછી સાંદ્રતા બાજુ જવું. આપણે ધોરણ 9 માં ભણ્યા છે આવું પ્રસરણ, બરાબર? તો હવે આપણને ખબર છે સૂર્યપ્રકાશે ક્લોરોફિલની મદદથી ખોરાક બનાવી નાખે, સૂર્યપ્રકાશની મદદથી, બરાબર, વનસ્પતિ, અને વાતાવરણમાંથી CO2 લઈ લે. તો આ નાનો છોડ હોય ને તેની પાસે બધી સુવિધા છે અને એ નાનો છે એટલે એને વાંધો ન આવે બહુ. પણ આમાં જો મોટા વૃક્ષ, સમસ્યા શું? મૂળ અને પાંદડા વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય, એટલે કે ભાઈ નીચેથી લઈને ઉપર સુધીનું અંતર બહુ મોટું હોય. તેથી પદાર્થો પહોંચાડવા માત્ર પ્રસરણ પૂરતું નથી. ખાલી પ્રસરણ આની જેમ આમથી આમ ન પહોંચી જાય, વાર લાગે. સુદૃઢ વહન તંત્રની આવશ્યકતા છે. તો આ પ્રશ્ન ખબર પડી ગઈ આપણને કે ભાઈ છોડમાં વહન તંત્રની કેમ જરૂર પડી, બરાબર? કેમ કે મોટું છે એટલે નીચેથી ઉપર પહોંચાડવામાં બહુ વાર લાગે અથવા તો ઉપરથી નીચે પહોંચાડવામાં ટાઈમ લાગી જાય. ચલો તો કોણ છે? વહન તંત્રના મુખ્યત્વે 2 માર્ગ છે. એક છે એનું નામ છે જલવાહક પેશી, બીજી છે એનું નામ છે અનવાહક પેશી. હવે જલવાહક પેશી નામ જ સાંભળીને ખબર પડી જાય, જલ પાણી લઈ જશે. શું વહન કરે? પાણી પ્લસ ખનિજ દ્રવ્યો. કઈ બાજુ લઈ જાય? મૂળથી ઉપરના ભાગો તરફ, નીચેથી આમ ઉપર. કેમ કે જમીનમાંથી પાણી ખેંચશે, ખનિજ દ્રવ્યો ખેંચશે અને ઉપર સુધી લઈ જશે. હવે અનવાહક પેશી શું કરે? તો અનવાહક પેશી પાંદડામાં બનેલો ખોરાકને વહન કરે. મતલબ હવે જો એ પાંદડા તો વચ્ચે હોય ને, તો એ પાંદડાથી છોડના અન્ય ભાગો તરફ એટલે કે બંને દિશામાં જશે, ઉપર જશે, નીચે જઈ શકે, બરાબર? મલ્ટી ડાયરેક્શન કહેવાય. તો ટૂંકમાં જલવાહક પેશી પાણી અને ખનિજ દ્રવ્યો લઈ જાય. અનવાહક પેશી નામ જ છે અન્ન, બરાબર? તો પાંદડામાં બનેલો ખોરાક લઈ જાય.
આ કઈ બાજુ લઈ જાય? મૂળથી ઉપર તરફ, અને આ બંને દિશામાં, ઉપર અને નીચે. ચલો જોઈએ પાણીનું વહન કેવી રીતે થાય, પેલા આપણે એ સમજીએ, પછી ખોરાકનું વહન કેવી રીતે થાય એ સમજશું. હાલો, પાણીનું વહન કેવી રીતે થાય? માનો કે જો આ જમીન દેખાય તમને, આ જમીનમાં મૂળિયા અંદર ઉતરી ગયા, બરાબર. હવે જો તમને થોડોક આ ભાગ મોટો કરીને દેખાડ્યો છે કે આવી રીતે થાય એમ. હવે જોઈએ શું થાય. સૌથી પહેલા જમીનની અંદર કોણ હોય? મૂળ રોમ આવેલા હોય. એ મૂળ રોમ જલવાહક પેશી આવેલી હોય. મૂળ રોમમાં કઈ પેશી હોય? જલવાહક પેશી. ચલો તો આપણે જોઈએ શું થાય. મૂળ રોમ અને જમીન વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય છે. જો આ મૂળ રોમ હોય, મૂળ રોમ એટલે વાળ જેવું હોય, બરાબર. એના અને આ જમીન વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય. સાંદ્રતા એટલે તમારે કદાચ ભણવામાં 9મા ધોરણમાં આવી ગયું છે, બરાબર. સાંદ્રતા એટલે માત્રા, બરાબર. સાંદ્રતા એટલે અત્યારે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો માત્રા. પાણી મૂળમાં પ્રવેશે. હવે જો ધીમે ધીમે પાણી અહીંયા મૂળમાં અંદર દાખલ થાય. કેમ કે અહીંયા પાણી જાજુ છે, અહીંયા પાણી ઓછું છે, અને ખોરાક અને એક દબાણ ઊભું કરે. સોરી, અને શું કરે? દબાણ ઊભું કરે, જેને કહેવાય મૂળ દાબ. ચલો રેડી. આ રીતે પાણી અંદર ઘૂસે. પણ ઊંચી વનસ્પતિમાં માત્ર મૂળ દાબ પૂરતો નથી હોતો. ઊંચી એટલે મોટી વનસ્પતિ. તો એનામાં શું થાય? વહન માટે શું થાય એનામાં? તો જો પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા, બસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આપણા માટે આ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સમજાવો. શું થાય એમાં? જો પાંદડામાંથી પાણી વરાળ સ્વરૂપે બહાર નીકળવાની પ્રક્રિયા છે. હવે જો જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે ને, ત્યારે પાંદડાની અંદર પણ રંધ્ર હોય. એ રંધ્રમાંથી H2O નીકળી જાય. હવે ઓબ્વિયસ H2O નીકળે એટલે અહીંયા પાણીની જગ્યા ખાલી થઈ. અહીંયા જગ્યા ખાલી થઈ એટલે આ નળીઓમાં જગ્યા થોડી થોડી ખાલી થાય. અને આપણને ખબર છે જે બાજુ દબાણ જાજુ હોય એ બાજુથી ઓછા દબાણ બાજુ જાય. હવે અહીંયા પાણી જાજુ હોય તો ઓટોમેટિક બધું પાણી અહીંયા આવશે, બરાબર. દબાણના લીધે. કેમ કે અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ, જગ્યા ખાલી થઈ ગઈ એટલે દબાણ ઘટી ગયું, દબાણ ઘટી ગયું એટલે ઓટોમેટિક બધું પાણી અહીંથી અહીંયા ટ્રાન્સફર થઈ જાય. રેડી? ચલો જોઈએ આપણે. પાણી બહાર જાય, ઉપરના ભાગે ખાલીપો એટલે કે ખેંચાણ ઊભું થાય. પાણી જતું રહે એટલે અહીંયા ખાલીપો ઊભો થાય, ખેંચાણ ઊભું થાય. આ ખેંચાણ જલવાહકમાં પાણીને ઉપર તરફ ખેંચે, અને એટલે જલવાહક પેશીમાંથી આ પાણી બધું ઉપરની બાજુ ખેંચાય. જ્યાં જ્યાં જગ્યા ખાલી થાય ને એ બાજુ ખેંચાય. ચલો, ઊંચી વનસ્પતિમાં મૂળથી પાંદડા સુધી પાણીના વહન માટે આ ખેંચાણ મુખ્ય પ્રેરક બળ છે. આ ધ્યાન રાખવાનું. પૂછાય, ઊંચી વનસ્પતિ એટલે મોટી વનસ્પતિ, મેઇન પ્રેરક બળ કોણ? આ ખેંચાણ બળ, બાષ્પોત્સર્જનની ક્રિયા. ચલો, પાણીના અણુઓનું સંયોજન અને આસંજક બળ એટલે કે આ ખેંચાણને તૂટવા દેતા નથી. તો ખબર પડી ગઈ આપણે કે ભાઈ આ જ બળ, બરાબર, કે પાણીના અણુઓનું સંયોજન અને આસંજક બળ આ ખેંચાણને તૂટવા દેતા નથી. એટલે ટૂંકમાં આ ખેંચાણ છે એ ચાલ્યું કરે. ચલો તો બાષ્પોત્સર્જનની ક્રિયા આઈ હોપ કે તમને હવે ખબર પડી ગઈ શું થાય, બરાબર. આખું લક્ષણ વ્યવસ્થિત રીતે લખેલું આપેલું છે. મૂળ જળને ડાબે પાન બાષ્પની ખેંચે, બરાબર. એટલે આ રીતે આપણે આખું યાદ રાખવાનું છે. વનસ્પતિમાં પાણીનું વહન કેવી રીતે થાય? ખોરાકમાં ચાલુ નથી પાણીનું, તો પાણીમાં આપણે બે પાર્ટ પાડી દીધા. જોઈ લીધું તમે એકવાર કે ભાઈ એક મૂળ દાબ દ્વારા અને એક બાષ્પોત્સર્જન દ્વારા, બરાબર. આખું જ્યારે એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત લખજો. એક પણ માર્ક તમારો હોવો જોઈએ નહીં. કદાચ યાદ રાખ્યું હોય તો આ રીતે યાદ રાખજો. મૂળ જળને ડાબે પાન બાષ્પની ખેંચે, બરાબર. ચલો હવે સ્થાનાંતરણ. હવે આપણે આવ્યું કે ખોરાક કેવી રીતે થાય. જો માનો કે આ પોતે પ્લાન્ટ એટલે કે વનસ્પતિએ ખોરાક બનાવ્યો છે. હવે ખોરાકને આપણે મોકલવાનો છે બધી ઉપર ને નીચે કે બધે, બરાબર. કેવી રીતે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બનેલા દ્રવ્ય પોષક પદાર્થોને વહનને સ્થાનાંતરણ કહેવાય, બરાબર. આને તો કહેવાય સ્થાનાંતરણ. જે પણ ખોરાક બને વનસ્પતિ એને ઈ એક જગ્યાએ લઈ જવો હોય તો એને શું કહેવાય? સ્થાનાંતરણ. એના માટે કઈ પેશી જવાબદાર છે? અન્નવાહક પેશી. શું વહન થાય એમાં? તો પ્રકાશ સંશ્લેષણથી બનેલો ખોરાક, સુક્રોઝ અને એમિનો એસિડ. આ યાદ રાખજો, પૂછાય છે ઉપર એક માર્કમાં કે ખાલી પ્રકાશ સંશ્લેષણથી બનેલો ખોરાક નહીં, સાથે સાથે સુક્રોઝ અને એમિનો એસિડ પણ ટ્રાન્સફર એટલે કે વહન થાય. ચલો, સ્થાનાંતરની પ્રક્રિયા કેવી રીતે થાય? હવે જો કોઈ પણ વસ્તુને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તેના માટે આપણને ઊર્જાની જરૂર પડે. તો વનસ્પતિ પણ પોતે એક ઊર્જા બનાવે છે ખોરાક.
એ ઉર્જા થોડી થોડી રહેવા પડશે. ચલો જોઈએ. સ્થાનાંતરણ માટે એટીપી માંથી ઉર્જા લેવાય છે. ત્યાંથી લેવાય ઉર્જા એટીપી. હવે ઓબ્વિયસ તમે વિચારતા પણ મારે ખાલી હાથમાં બનાવવો તો ઉર્જા જરૂર પડે. તો ઓલાને તો ખોરાકને આમ ઉપરથી નીચે આમ છે કામ લઈ જવાનો છે. તો એને તો ઉર્જા જરૂર પડે કે ન પડે. બરાબર. એ ક્યાંથી વાપરે એટલે પોતે સંગ્રહ કરેલી એટીપી લેવાની ઉર્જા હોય. ચલો બધી નાખો તો હવે જો ખોરાક દાખલ દ્રાવ્ય પદાર્થો અન્નવાહકમાં વધે. બરાબર. કે દ્રાવ્ય પદાર્થો ક્યાં અન્નવાહકમાં આસપાસના કોષમાંથી પાણી અન્નવાહકમાં પ્રવેશે. હવે થોડુંક પાણી પ્રવેશે એટલે ખોરાક દ્રાવ્ય સ્વરૂપે આગળ વધે. પાણી ભરાવાથી દબાણ વધી જાય. પાણી ભરાય એટલે તો થાય દબાણ ઓટોમેટિક વધે અને આ દબાણના તફાવતથી ખોરાક ઓછા દબાણવાળા ભાગ તરફ વળે. જો ઓલામાં કેવું હતું ઓટોમેટિક બાષ્પોત્સર્જનના લીધે પાણી ઉપર ખેંચાઈ જતું. આમાં ક્યાંથી દબાણ આવે? તો જ્યારે આ પાણી આવે ને આ પાણીના લીધે દબાણ મળે. ચલો આપણે એક વસ્તુ જાણવા મળી કે ભાઈ ખોરાક આવી રીતે ટ્રાન્સફર થાય. સ્થાનાંતરણની પ્રક્રિયા વનસ્પતિમાં આ રીતે થાય. ચલો તો જ્યાં ખોરાક બને છે એટલે પાંદડા બરાબર ત્યાં ખોરાક વપરાય અથવા તો સંગ્રહ થાય. સોર્સ બનાવે સિંક વાપરે બરાબર. આ એટલે કે એમ કે છે કે ક્યાં બનાવે ક્યાં વપરાય એના માટેનો ટોપિક છે. ચલો તો આપણે જોઈએ સ્થાનાંતરણમાં કેતા યાદ રાખશું પ્રો ઓ એ ઉદાહરણ પ્રો ઓ એ ઉદાહરણ પ્રો એટલે પ્રકાશ સંશ્લેષણ દ્રાવ્ય પદાર્થો અન્નવાહક દ્વારા એટીપી ઉર્જાનો ઉપયોગ કરે. ઉ એટલે પાણીનો પ્રવેશ થાય બરાબર. દ એટલે દબાણ વધે અને ડી એટલે દબાણના દાબોથી સાથે દિશામાં વહન થાય દિશા બરાબર. તો આ રીતે આપણે યાદ રાખશું. હવે એક નજરમાં ફટાફટ અન્નવાહક અને જલવાહક ભેગી આ અન્નવાહક છે આ જલવાહક છે. પાણી પ્લસ ખનિજ ખોરાક પ્લસ દ્રાવ્ય પદાર્થો મૂળથી લઈ જાય બધે અને અહીંયા પાંદડા ઉપરના ભાગો તરફ લઈ જાય અથવા તો ઉપરના ભાગો તરફ મૂળથી ઉપરના ભાગો તરફ લઈ જાય. આ મૂળથી ફળ બીજ વૃદ્ધિ પામતા ભાગો તરફ લઈ જાય અથવા મૂળ સુધી ફળ બીજ વૃદ્ધિ પામતા ભાગો તરફ લઈ જાય. મૂળદાર પ્લસ બાષ્પોત્સર્જન ખેંચાણ માટે હોય અને અહીંયા એટીપી આધારિત દબાણ તફાવત જવાબદાર છે એક જગ્યાએથી લઈ જવા માટે. એટીપીની સીધી જરૂર નથી અહીંયા એટીપીની જરૂર પડે છે. તમે તફાવત આવી રીતે અન્નવાહક અને જલવાહકમાં લઈ શકો. અન્નવાહક અને જલવાહકના બીજા કોષોના નામ પણ છે લખી શકીએ આપણે. જલવાહિની જલવાહિની અને અન્નવાહકમાં સાથી કોષો રક્ષક કોષો બરાબર. પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ એક બાષ્પોત્સર્જનની ઠંડકની અસર જોઈએ કે બાષ્પોત્સર્જનના લીધે પાણી નીકળે છે કે નહીં. હમણાં આપણે કેવું પાણીમાં કોનો રંધો હોય એમાંથી પાણી નીકળે કે નહીં આપણે ચેક કરો જેના માટે આ પ્રવૃત્તિ છે. જો શું કરો બાષ્પોત્સર્જનની પોતે ઠંડક મળે છે કે નહીં જોવું થાય. પાણીનું બાષ્પીભવન થાય ત્યારે એ આસપાસની ઉષ્મા શોષી લે છે. બાષ્પોત્સર્જન થાય ત્યારે આજુબાજુ શું કરે ઉષ્મા શોષે. બાષ્પોત્સર્જન દરમિયાન પાણી વરાળ સ્વરૂપે બહાર જાય બાષ્પીભવન મળે ઉષ્મા શોષાય છે પરિણામે થોડું તાપમાન ઘટે છે અને ઠંડક મળે. એટલા માટે જેમ કે ને કે જ્યારે બાષ્પોત્સર્જન થતું હોય ત્યારે આપણે શું કરીએ ઝાડવા નીચે કૂદીએ તો આપણને ઠંડક લાગે. ચલો સામગ્રી બીજી પ્રવૃત્તિ છે રંગીન પાણીનો પ્રયોગ. કે આપણને ખબર પડે કે ખાલી પાણી જાય ત્યાં નથી જતું ટ્રાન્સફર થતું મૂળમાંથી બરાબર. બીજા પદાર્થો દ્રાવ્ય પદાર્થો પણ જાય છે આમ બધા કેટલા ખબર પડે. જો સફેદ ફૂલ ડાળી પાણી ખાદ્ય રંગ ગ્લાસ આ ઉત્તરમાં જોશે. આ નવી પ્રવૃત્તિ છે. ગ્લાસમાં રંગીન પાણી છે તેમાં ડાળી મૂકો આવી રીતે થોડા સમય પછી પાંદડા ફૂલમાં રંગીન રેખાઓ દેખાય કેમ કે પાણી અહીંથી અમુક પર તરફ ટ્રાન્સફર થયું હોય તો સાથે સાથે થોડા દ્રાવ્ય પદાર્થો પણ ટ્રાન્સફર થયા જેથી કરીને આ ફૂલ નંબર સફેદનું આવું ગુલાબી કલર અથવા જે રંગનું પાણી હોય લાલ એ લાલ જેવું દેખાય છે. આ આપણને ખબર પડે ચાલો આપણે નીચે ઉપર તરફ લઈ જાય. ચલો હવે રિયલ લાઈફ ભાવ જોઈએ આપણે. કોઈ પંપ કે મોટર નથી છતાં મોલ પાણી શોષે છે બરાબર. ચાલો આ ઉપર લઈ જાય છે પાણી બાષ્પ છોડે છે. બાષ્પોત્સર્જન ખેતર શક્તિશાળી સક્શન પંપ જેવું કામ કરે. બાષ્પોત્સર્જન મેઇન કામ કર્યો અને કહેવાય વોટર લિફ્ટિંગ સિસ્ટમ બરાબર. આપણે નાળામાંથી પાણી ખેંચી ખેતવા માટે પંપ મૂકવા પડે. આવડા મોટા ઝાડને નીચે ઉપર પાણી ખેંચીને બાષ્પોત્સર્જન એટલું કેટલા હોટ પાવર વાળો પંપ છે વિચારે. તો વનસ્પતિમાં વહન માટે આપણે બે ભાગ પડ્યા જલવાહક અને અન્નવાહક. જલવાહકમાં મૂળદાર અને બાષ્પોત્સર્જન જ્યારે અન્નવાહકમાં ખોરાકનું સ્થાનાંતરણ થાય સોર્સ ફિશિંગ તરફ અને એટીપીનો ઉપયોગ થાય. એ રીતે આપણે વિભાગ પડ્યા.
ચલો કેવા કેવા પ્રશ્ન હોય છે જોઈ લો. વહન કેમ, બરાબર, ઉત્તમ વહન થાય છે વનસ્પતિમાં. પછી શું છે વહન, પછી આપણે જોયું પાણીનું વહન કેવી રીતે થાય, પછી આપણે જોયું ખોરાકનું વહન એટલે સ્થાનાંતરણ કેવી રીતે થાય. કેવા કેવા પ્રશ્ન પૂછે છે બોર્ડની એક્ઝામમાં આ વખતે પૂછાવાની શક્યતા. વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન કઈ રીતે કરે છે, બાષ્પોત્સર્જન, મૂળદાબ, સ્થાનાંતરણ એટલે શું, એક એક માત્રા અન્નવાહકમાં વહન માટે ઊર્જા ક્યાંથી મળે, બરાબર, સમૃદ્ધ એટીપીમાંથી. ચાલો વનસ્પતિમાં પાણીના વાયુનું વહન પ્રક્રિયા સવિસ્તાર સમજાવો. ત્રણ ને 4 માં ખબર પડે. વનસ્પતિમાં સ્થાનાંતરણ સમજાવો. તો આખા પ્રશ્ન ફોર્મ કરે વ્યવસ્થિત લખી શકો, પૂરેપૂરા માર્ક મળે, બરાબર. 4 માર્ક. કેવી રીતે લખો પ્રશ્ન લખાવો, ધ્યાન રાખો ભૂલ ન થાય જેથી કરીને પૂરેપૂરા માર્ક મળે. વ્યાખ્યા, પ્રક્રિયા, કારણ, પરિણામ, વાક્ય, બરાબર, બધું જ લખી નાખવાનું. 4 માર્કનો આખો પ્રશ્ન પૂછે ને વનસ્પતિમાં વહન તંત્ર સમજાવો બધું. આ લેક્ચરમાં જેટલું સમજે બધું સમજાવી દેવાનું, બરાબર. આઈ હોપ કે હવે તમને આજના લેક્ચરમાં બધું જ ખબર પડી ગઈ હશે. આ ટ્રીક આવતી રહે નાની મોટી, આ જોતા રહો, તમને જ્યાં જરૂર લાગે ત્યાં પાઠ્યપુસ્તકમાં યાદ આવે, તમારી બુકમાં નોટ ડાઉન કરતા રહો, લખતા રહો, જેથી કરીને તમને બધું આવડી જાય. તો બહુ બધા ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે જોઈશું ઉચ્ચારણ તંત્ર, અને પછી આ લેક્ચરને આપણે પૂર્ણ જાહેર કરશું. અને પછી નવો ચેપ્ટર ચાલુ કરશું, દસ વિજ્ઞાન, બરાબર. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો કરતા જ રહેજો.